બનાસકાંઠા જિલ્લામાં સતત 2 દિવસથી વાતાવરણમાં આલેલા અચાનક પલટાને કારણે જનજીવન પ્રભાવિત થયું છે। ગઈકાલે મધ્યરાત્રિએ આશરે 4 વાગ્યે બનાસકાંઠા જિલ્લા સહિત કાંકરેજ અને ઓગળ આસપાસના વિસ્તારોમાં ગાજવીજ અને તીવ્ર પવન સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો। કુદરતના આ અચાનક પ્રહારથી સમગ્ર પંથકમાં ફફડાટ વ્યાપી ગયો છે। ખેતીના પાકને વ્યાપક નુકસાન। આ કમોસમી વરસાદને કારણે સૌથી વધુ અસર કૃષિ ક્ષેત્રે જોવા મળી છે। ખેતરોમાં લણણીની અણી પર રહેલા જેવા કે ઘઉં, તમાકુ, વરિયાળી અને એરંડાને ભારે પવન અને વરસાદથી વ્યાપક નુકસાન થયું છે। તૈયાર થયેલો પાક પલળી જતા જગતના તાત ગણાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। જનજીવન પ્રભાવિત। મધ્યરાત્રિએ ફૂંકાયેલા તેજ પવન અને ગાજવીજને કારણે અનેક જગ્યાએ જનજીવન વેરવિખેર થઈ ગયું હતું। આજે બપોર પછી પણ ઠંડા પવન સાથે ઝરમર વરસાદ ચાલુ રહેતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। નુકસાનીનો સામનો કરી રહેલા ખેડૂતો હવે સરકાર પાસે સત્વરે સર્વે કરાવી આર્થિક સહાય પૂરી પાડવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે। અહેવાલ પૂનાભાઈ પ્રજાપતિ, કાંકરેજ। 4 વાગે વાવાઝોડું આવ્યું છે। અતિ ભયંકર વાયરો અને વરસાદ, એના લીધે અમારે કમોસમી વરસાદ થયો છે। એના લીધે અમારે પાકમાં નુકસાન થયું છે। ઘઉંનો પાકને પાથરા તર્યા છે અને તમાકુનો પાથરા તર્યા છે। એટલે અમારે ખૂબ ખૂબ ધન્યવાદ।